તો આજ હું તમને તમારા બધા પાસપોર્ટને ભૂલી ગયા હોય કે ગમે એ પાસપોર્ટ હોય તો એ ક્યાં હોય એ તમને હું બતાવવાનો છું. તો વિડીયો જોતા પહેલાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો જોડે શેર કરી દેજો તમારા મિત્રોને જો ભૂલી ગયા હોય તો જુઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ અને ફ્રી ફાયર બધાય પાસપોર્ટ તમને આજ દેખાડીશું. તો જુઓ વિડીયો આમ કાપી જોશો તો તમને ખબર નહીં પડે. વિડીયો આખો જોજો તો જ ખબર પડશે. અચાનક એક ભૂલી જશો તો તમને નહીં ખબર પડે. તો ચલો સ્ક્રીન ઉપર લઈ જાઓ. તો હવે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી નાખ્યું. જો અને જો આમાં સેટિંગનું ઓપ્શન તો બધાના ફોનમાં હોય જ છે. જો સેટિંગનું ઓપ્શન જો એવી રીતે ના આવે તો સર્ચ કરવાનું સેટિંગ, એની ઉપર પછી ક્લિક કરવાનું. ક્લિક કર્યા બાદ આમ સ્ક્રોલ કરશો એટલે નીચે એમને જવા દેવાનું. નીચે જો તમને ગૂગલનું ઓપ્શન દેખાતો એના ઉપર ટેપ કરજો. પછી આ જોવા આવી ગયું. તો હવે ઓલ સર્વિસ રિવ્યુ એના ઉપર ટેપ કરવાનું. પછી નીચે સ્ક્રોલ કરવાનું અને આ જોવો રહ્યું આઉટફિલ વિથ ગૂગલ એના ઉપર ટેપ કરવાનું. એના ઉપર ટેપ કર્યા વગર બાદ ગૂગલ પાસપોર્ટ મેનેજર ઉપર એના ઉપર ટેપ કરવાનું. એના ઉપર ટેપ કર્યા બાદ તમારે જો બધા ઓપ્શન આવી જશે, જોઈ શકો છો. તો હવે આપણે ગૂગલ ઉપર ટેપ કરી દીધું અને જો આ બધા તમારી જીમેલ હોય એના પાસપોર્ટ છે. જુઓ આ જો આંખ દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે તમને બધા પાસપોર્ટ દેખાશે. આ જો મારા બધી જીમેલ છે એ બધા પાસપોર્ટ છે. તમારે જો આવે તો ગમે એટલી જીમેલ હોય ને તો બધા પાસપોર્ટ દેખી જશે. તો હવે ઇન્સ્ટાગ્રામનો વારો. ઇન્સ્ટાગ્રામમાં જો અમારે બધી જ જોવાની આઈડી હોય બધાના પાસપોર્ટ મને ખબર નથી પણ અમે જોઈ લીધો. હવે મારે જોવાનું હતું એટલે વિડીયો આરવાર બનાવી લીધો એટલે તમને ખબર પડી જાય. તો જો આ બધી મારી જૂની આઈડી છે અને બધા પાસપોર્ટ મને ખબર પડી ગયા. હવે તો હવે ફેસબુકનો પાસપોર્ટ જોઈ હજુ આમાં એવું જ છે. તમારે જે નંબર હોય જો આ બધું દેખાડે આમાં. તો હવે સ્નેપચેટનું જોશું. તમારે જે નંબર પાસપોર્ટ હોય જો મારે એક જ છે. તો હવે આજના વિડીયોમાં આટલું. તો હવે તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં કહી દીજો તો આપણે બીજો વિડીયો બનાવી નાખશું. તો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.